જય શ્રી કૃષ્ણ. પવિત્ર શ્રાવણ માસના દિવસોમાં ભગવાન શિવનું વાંગમય સ્વરૂપ એવા શિવ મહાપુરાણના આપણે દર્શન કરી રહ્યા છીએ અને જુદી જુદી કથાઓથી આપણી શિવ ભક્તિ કેવી રીતે દ્રઢ થાય એના માટેના પ્રયત્નો કરી રહ્યા છીએ. ત્યારે ભગવાન શિવનું જો કોઈ પરમ ભક્ત હોય તો એ ભગવાન વિષ્ણુ છે અને એમના વિશેની એક કથા આજે આપણે જોવાના છીએ કે ભગવાન શિવ પાસેથી વિષ્ણુ ભગવાનને સુદર્શન ચક્રની પ્રાપ્તિ કેવી રીતે થઈ. એ કથા શિવ મહાપુરાણમાં પ્રાપ્ત થાય છે. ભગવાન શિવના ઉત્તમ ભક્ત જેમણે મહિમ્ન સ્તોત્રની રચના કરી, એમના એ મહિમ્ન સ્તોત્રમાં પણ આ પ્રસંગનો ઉલ્લેખ છે અને શિવ મહાપુરાણમાં પણ કોટિ રુદ્ર સંહિતામાં 34મા અધ્યાયમાં આ વાત કરી છે. આપણને પુરાણ એવો આદેશ કરે છે, એવું માર્ગદર્શન કરે છે કે એક સમયની વાત છે જ્યારે અસુરોની શક્તિમાં ખૂબ વધારો થયો અને બધા જ દેવતાઓ ભેગા થઈ અને ભગવાન વિષ્ણુની પાસે ગયા છે. ત્યારે ભગવાન વિષ્ણુએ દેવતાઓને આશ્વસ્ત કર્યા કે તમે ચિંતા નહીં કરો, હું ભગવાન શિવની ઉપાસના કરી અને એમને પ્રસન્ન કરીશ અને હું આ જે સમસ્યા છે એનું સમાધાન કરીશ. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે વિષ્ણુ ભગવાન તપસ્યામાં લીન થયા. જુદી જુદી રીતે એમણે બહુ બધી તપસ્યાઓ કરી, પરંતુ ભગવાન જાણે વિષ્ણુ ભગવાનની પરીક્ષા કરતા હોય એવી રીતે પ્રસન્ન જ ન થયા. પછી તો ભગવાન શિવની 1000 કમળ દ્વારા પૂજા કરવાનો નિર્ણય કર્યો વિષ્ણુ ભગવાને અને બધી જગ્યાએથી કમળો ભેગા કર્યા. પૂજા શરૂ થઈ. હવે પૂજાનો નિયમ એવો છે કે એક વખત પૂજા શરૂ થઈ જાય પછી જ્યાં સુધી એની પૂર્ણાહુતિ ન થાય ત્યાં સુધી તેમાંથી ઊભું ન થવાય. ભગવાન શિવની ઉપર વિષ્ણુ ભગવાન કમળ ચડાવતા જાય અને 999 કમળ ચડી ગયા, પણ એક જે કમળ ખોવાઈ ગયું તે મળ્યું જ નહીં. પછી કદાચ શિવજીની જ અનુકંપા, શિવજીનો જ ઈશારો કે એમની જ આજ્ઞાથી અથવા એમણે જે મતિ સુજાડી એ બધાથી લઈને શિવ ભગવાનની પૂજા પૂરી કરવા માટે એ ખોવાયેલું કમળ શોધવા માટે વિષ્ણુ ભગવાને સંપૂર્ણ વિશ્વમાં પરિભ્રમણ કર્યું અને બધી જગ્યાએ પરિભ્રમણ કર્યા. શોધવા કરતાં પછી પણ આ કમળ છે ક્યાંય મળ્યું નહીં. ત્યારે વિષ્ણુ ભગવાને શિવજીની ભક્તિને કારણે પોતાનું નેત્ર કમળ છે એ ભગવાનને અર્પણ કર્યું. આ નેત્ર કમળ અર્પણ કર્યાથી વિષ્ણુ ભગવાનની ઉપર શિવજી ખૂબ પ્રસન્ન થયા છે અને એ પ્રસન્ન થયેલા શિવજીએ વિષ્ણુ ભગવાનને સુદર્શન ચક્ર એ આપ્યું છે અને એટલે વિષ્ણુ ભગવાન છે એ પરમ શૈવ છે અને એવી જ રીતે શિવજી છે એ પરમ વૈષ્ણવ છે. પોતાના ઈષ્ટ પ્રત્યેની ભાવના એ કેટલી બધી ઉચ્ચ હોય, કોઈ પણ પરિસ્થિતિમાં પોતાના ઈષ્ટ પ્રત્યેનો પોતાનો વિશ્વાસ ન ડગે અને ગમે તે રીતે ભગવાનની પૂજા કરીએ, પરંતુ પૂજા કરવાનો એક વખત નિર્ણય કર્યો પછી જે સમસ્યા આવે એ બધી જ સમસ્યાનું સમાધાન કરવાનો પ્રયત્ન કરીએ એવો ઉપદેશ આપતી આ કથા ચોક્કસ આપણી શિવભક્તિને દ્રઢ કરશે. આવી જ કંઈક કથાઓને ફરીથી સાંભળતા રહેશું. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ.